સુરેન્દ્રનગરના અણીદ્રા નજીક પસાર થતી મુખ્ય નર્મદાની કેનાલમાં 2 યુવકો ડૂબ્યા. બંને યુવકોના મોત. પાણી પીવા માટે કેનાલમાં ઉતર્યા હતા. પગ લપસતા બંને યુવકો કેનાલમાં પાણીમાં ગરકાવ બન્યા હતા. એક યુવકના મૃતદેહને કેનાલમાંથી મળી આવ્યો. હજુ એક યુવકની શોધખોળ ચાલુ છે. ખેતરની ઓરડીમાં વાયરિંગ કામે ગયા હતા અને તરસ લાગતા કેનાલમાં પાણી પીવા માટે ઉતર્યા હતા. બંને યુવકો સુરેન્દ્રનગરના રતનપરના છે. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતક યુવકોના પરિવારને જાણ કરવામાં આવી ત્યારે ઘટનાને લઈને પરિવારજનો શોકમગ્ન બન્યા. મારું નામ ઇનુસભાઈ ગુલાબભાઈ શેખ છે. આ સદામભાઈ જે કેનાલમાં પડી ગયા છે એના હું કાકા થાવ છું. અમારે સદામભાઈને એની સાથે એક બીજો જોડીદાર વાયરિંગનું કામ કરવાવાળા એ આ બજરંગપુરા પાસે ખેતરમાં લાઇટ ફિટિંગ કરવા આવેલા અને લાઇટ ફિટિંગનું કામ કરીને પછી જમી લીધું. જમીન પછી બહાર કેનાલ બહાર નીકળાય છે તો પેલો એનો મિત્ર હતો એ પાણી પીવા ઉતરો છે તો એનો મિત્રને ડૂબાતા મારા ભત્રીજાએ ભાર્યો એટલે મારા ભત્રીજાએ કેળે રાંડવું બાંધ્યું અને એ પણ એને બચાવવા ગયો હતો તો તે પણ અંદર ડૂબી ગયો હતો. સદામભાઈના લગ્ન થઈ ગયા છે. એને 2 વર્ષ 2 મહિનાની દીકરી છે. શેખ મકસૂદ સલીમભાઈ. શું ઘટના છે? આ મારો નાનો ભાઈ છે સદામ હુસેન સલીમભાઈ શેખ. એ ગયો તો ભાઈ ગામડામાં કંઈક વાડી પાસે કંઈક મકાનનું કામ ચાલુ હતું ઇલેક્ટ્રિક્સનું, એમાં ગયો હતો. તો પછી હું બપોરે જમવા આવ્યો ને તો બાજુમાં 108 વાળાનો ફોન આવ્યો કે ભાઈ આ ભાઈ કેનાલમાંથી લાશ મળી છે, તમે આવી જાઓ. તો અમે ઘટના સ્થળે પહોંચ્યા અને પછી અમે 108માં લઈને લખતર ખાતે હોસ્પિટલ લાવ્યા છીએ. ક્યાં ગામ ગયા હતા ખ્યાલ છે કામ માટે? બાકરથળી પાસે કંઈક હતું, બજરંગપુરા કેનાલ પાસેથી કંઈક હતું. આ તમારથી કેટલી ઉંમરમાં નાનો છે? મારાથી 2 વર્ષ નાનો. અને એમના મેરેજ થઈ ગયા છે? હા. દીકરા દીકરી કેટલા છે? એક 2 મહિનાની દીકરી છે. આજે એમની મેરેજ એનિવર્સરી હતી.